હેલો ફ્રેન્ડ્સ, તો ગરમી શરૂ થઈ ગઈ છે અને હોળી પણ આવવાની છે. તો એકદમ ટેસ્ટી અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી આ ઠંડાની રેસીપી તમારી સાથે આજે હું શેર કરીશ અને બિલકુલ ઓછા ખર્ચ માટે તૈયાર થઈ જશે. અને હોળી આવે છે તો તમે આગલા દિવસથી બનાવી અને રાખી દેશો તો પણ એકદમ સરસ રહેશે. તો અહીંયા દૂધ અને કોકો પાવડર આપણે બહાર કાઢી લીધો છે સ્ટેન્ડ ઉપર. તો જો અહીંયા કોકો પાવડર સ્પેશિયલ હું ગરમી માટે જ લઈને આવી છું. આ ડ્રિંક તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેનું પેકિંગ ખોલી લીધું છે અને દૂધ 1 લીટર અહીંયા લીધું અને તેને એક કોથળી દૂધ એક કઢાઈની અંદર કાઢી લઈશું અને તેને ગરમ થવા માટે ગેસ ઉપર રાખી દઈશું. અને ગેસની ફ્લેમ લો રાખવાની છે, હાઈ નથી રાખવાની. અને તેની સાથે તેની અંદર 6 ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની. ઘટપણ જો તમને વધારે લાગે તો ઓછું તમે કરી શકો છો. અને લો ગેસની ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે તેને હલાવતા જાય અને ગરમ થવા દેવાનું છે. ત્યાર પછી અહીંયા બીજું 500 ગ્રામ દૂધ બીજા વાસણમાં કાઢી લઈ અને તેની સાથે 4 ટેબલ સ્પૂન કોકો પાવડર આ રીતે ચમચી ભરી અને તેને લેવલ કરીને લઈ લેવાની, એટલે બિલકુલ પરફેક્ટ માપ આવશે. 4 ટેબલ સ્પૂન કોકો પાવડર, તેની સાથે વેનીલા ફ્લેવરનો 2 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર. અહીંયા વેનીલા એસેન્સ આપણે અલગથી ના લાવવું પડે એટલે વેનીલા ફ્લેવરનો જ કસ્ટર્ડ પાવડર લેવાનો. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે આ રીતે વિસ્કરથી મિક્સ કરી શકો છો કે પછી બ્લેન્ડર ફેરવીને પણ તમે તેને મિક્સ કરી શકો છો. ગાંઠા ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા જો તમે જોઈ શકો છો કે દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે અને અહીંયા મિશ્રણ પણ એકદમ સરસ ગાંઠા વગરનું તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને ગરમ દૂધની અંદર એડ કરી દઈએ. એડ કરતા પહેલા આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું, એટલે નીચે કસ્ટર્ડ પાવડર ચોટી ના જાય. અને રેડવાનું આ રીતે છે કે એક હાથે રેડવાનું અને બીજા હાથે આ રીતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે. એવું એટલા માટે કરવાનું છે કે તેની અંદર કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તે નીચે ચોટી જતો હોય છે. અને અહીંયા મેં જો તમે જોઈ શકો છો તો 40 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે. ડાર્ક ચોકલેટને લીધે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા થિકનેસ તમને બતાવું છું, તમે થિકનેસ જોઈ લો કે આ રીતની થિકનેસ હોવી જોઈએ. વધારે ગાઢું નથી કરવાનું, તે ઠંડુ થાય અને ફ્રીજમાં જશે ને તેમ તેમ તે વધારે થીક થઈ જતું હોય છે, એટલે વધારે તેને ગાઢું નહીં કરવાનું, તેટલું જ રાખવાનું. અને અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અને સતત આપણે મિક્સ કરતા રહીશું, એટલે જે ચોકલેટનો ડાર્ક ચોકલેટનો ટુકડો ઉમેર્યો છે અને ડાર્ક કમ્પાઉન્ડ ઉમેર્યો છે જે ઓગળી જશે. દૂધ ગરમ છે, કોલ્ડ કોકો ગરમ છે તેની લીધે તે ઓગળી જશે. ને જો ચમચાથી આ રીતે તમને ના ફાવતું હોય તો તમે વિસ્કરથી પણ તેને આ રીતે મિક્સ કરી શકો છો. વિસ્કરથી જ વધારે ઈઝી રહે છે. તો આપણે તેને ચોકલેટ અહીંયા ઓગળી ગઈ છે અને તમે કલર જોઈ શકો છો પહેલે કેવો હતો અને પછી કેવો થઈ ગયો, ડાર્ક થઈ ગયો. તો એકદમ ટેસ્ટી અને હોળી કે ગરમી માટે તમે બનાવી અને રાખી ફ્રીજમાં સ્ટોર કરી શકો તેવો કોલ્ડ કોકો બની અને તૈયાર થઈ ગયો છે. અને થિકનેસ તમે જોઈ લો, આટલી જ રાખવાની, આથી વધારે થીક આપણે તેને ઉકાળવાનું નથી. તો હવે તેને એક વાસણમાં લઈ અને ઠંડુ થાય એટલે તેને ફ્રીજમાં આપણે રાખી દેવાનું છે. તો જો ઠંડુ થયા પછી તમને તેને મિક્સ કરી અને તેની થિકનેસ બતાવું કે પહેલા જે હતું તેના કરતા તે ગાઢું થઈ ગયું છે. તો 1 લીટર દૂધમાંથી તમે 4 ગ્લાસ કોલ્ડ કોકો તૈયાર થાય છે. 4 મોટા ગ્લાસ આ રીતના જો તમે જોઈ શકો છો તેવા ગ્લાસ 4 ગ્લાસ બની અને તૈયાર થશે. તો ગ્લાસની અંદર મેં થોડી ચોકો ચિપ્સ નાખી દીધી છે અને કોલ્ડ કોકો આપણે તેની અંદર સર્વ કરી દઈએ.
તો આ કોલ્ડ કોકોની રેસીપી તમને કેવી લાગી અને તમે ગરમીમાં તેને બનાવી અને ફ્રીજમાં પણ રાખી શકો છો. 2-3 દિવસ માટે તેને કશું થતું નથી હોતું. તો ઉપરથી પણ આપણે તેને ચોકો ચિપ્સથી ગાર્નિશ કરી દઈએ. તો આ ગરમીમાં કે પછી હોળીમાં તમે કોલ્ડ કોકો ડ્રિંક બનાવી અને રાખી શકો છો સર્વ કરવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.